આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. અમુક ખેડૂતોનું શાંતિ દારા દારા લાઈટ આવે છે બોર્ડ ચાલુ કરી રાતી ઘેર ઊંઘી જવાનું. પેલા ભૂંડોની બીક બધી સોફેરથી બીક. અમુક કો વાંધો નહીં 2 કલાક એન્ડોમ ફરે જાય ને પાણી તો કો વાંધો નહીં પાવર જતો રહે એટલા ગઈ દો મારા પાણી ખાવાનું બાઈ કોઈ બનાવ્યું બધું બાજરી રોટલા ને ડુંગળીનું શાક ને બધું. પણ છે ને બાપા વાપરી લો મારી વાત એક. હા આ તમારી વોન કોઈ કહેવાનું થાય છે હવે? અરે ભાઈ હું કહું બસ આ જ પ્રશ્ન લાઈન મૂકી દે કે હું કહું. ના ના આ તમે આખો દાડા ખેતરમાં રહો છો બરાબર હા. અને હું આખો દાડા ઘરમાં કોણ કુટી મારું. અમે બૈરું માણસ અમને કંટાળો આવે ઘરમાં એકલું ને એકલું બરાબર. ઈઓને આખો દાડા ગાડી લાવે ત્યાંની વર્દી માર કરે ઘરમાં ટટીઓ રહે. એક દાડા એમ થાય કે બૈરા ભેગું રહીએ છે મમન ટાઈમ જ નહીં આલવાનો. બીજા પારકા બૈરા બેહારીને ફર કરવાનો આખો દાડા. પૈકે વેમિલી જ કરી તો આખા ગોમમાં વગોવી દીધી મને વેમિલી. પણ રિક્ષા વેચીને આ ગાડી લાવ્યો તો ગાડીના હપ્તા ભરજે કોણ પછી એ હપ્તા ભરવા ના નહીં પાછી પછી એક દાડો તો બૈરા ના આલક ના આલા એમ કેજો. એ તારા ઘેરના ઘેર જ એને રાખવો છે એને તારે મેકલવો નહીં ને ગાડી પડી રહે એટલે ઘરના પૈસાથી ભેંસોનો પગાર ગાડીમાં જાય. હું એવું નહીં કહેતી બાપા જોઈ હું કહું છું હું એવું નહીં કહેતી પણ એક દિવસ અઠવાડિયામાં એક વાર તો મને ટાઈમ આલક ના આલા. હજુ સુધી મને ગાડીની સીટ ઉપર બેહાડી નથી હજુ સુધી. તું જો તો કે નહીં કે લોકોને બહેરો બેરે એવું ફેરો બારી તો વેમ મેગી જાય વેમ નહીં કરે તું હું ના કહું છું ઘર ફેરાઈ જાય છે વેમમાં એટલે આ હું વેમ કરું છું મને ટાઈમ નહીં આપતા એમ વેમ કરું અને મોય પાછા તો ટકોરા જેવા તૈયાર થઈને જશે. હા વર્દીઓ મારવા આપણા ડ્રાઈવરો કેવા હોય લગર વગર હોય. આ તો નવા ચશ્મા લાયા તો પીળા કલરના ઇન બિન કરીને તો જવાનું આવે છે વર્દીમાં. અલે પણ શું બહાર જાય છે પછી એમ નામ સાહેબ તે નહીં તો તૈયાર થઈ તો જાય કા. અત્યાર સુધી મેં કેટલાય ડ્રાઈવરો જોયા છે પણ આવા ટકોરા જેવા તૈયાર થઈને ના જાય કોઈ. અમારી જોડે ફરવા આવે તો જેવા ગાભા પહેરીને આવે તો એમ કહેજો અને વર્દી મોટા ટકોરા જેવા જાય છે. તારા વેમ જતો નહીં તારા મગજમાં જે પહેરી ગયું છે ને વેમ વેમ નહીં કરતી પણ વેમ ફેમિલી બનાવી દીધી તમે લોકો મને હું વેમ નહીં કરતી. ઈ મને કોઈ કહેવાનો તો કહી દેજો. કશું મારે કેવું નહીં. હા તો હું મારા બાપાને બોલાય ના હોય તો ઈ કહેશે આખો દારો બાજુ હવાર પરાને દખલા સાલુ જો આઈ ગયા તમારા રાજકુંવર સૂટ બૂટ અને ચશ્મા બસમાં. વાહ ભાઈ વાહ. તું જો જી આવેલા બોમ્બમાં જો તો 2 દાડા પહેલા વર્ધીના પૈસા બાકી હતા ને એટલે લે. અરે ગાડી સમ પડી મેં જાવ હવારે 7 વાગે પટલે દાતન ને રકબી સાળ લઈને ઉપડી જવાનું હોય. હજુ તો હું કહું છું મને ટાઈમ નહીં આલતા હજુ તો કે ઉપડી જવાનું હોય. અમારા માટે લગન કરીને લાવ્યા હું કરવા એમ કહેજો. બાપા માર ગાડી એક કે દાડો નવરી નહીં રહેતી. મને ખબર છે બા 12,000 હપ્તો ભરવાનો હોય ઘેર થોડું કોઈ પડી રવાય તારે પડ્યું રાખું તો મારા મેળ ના આવે. તો મને ખબર છે. કોઈ દો કે મને ફરવા લઈ જાય બસ કહી દઉં બાપાને. અલે એક દારો યાર ઓટો મારીએ ને પાટણ સાઈડ યાર રોણકી વાવ ને બધું વતી જાય ને યાર પેલા સતી માતાનું મંદિર ને બધું દર્શન કરીએ ને એક દિવસ મરતોલી બહુચરાજી ના આવે તો દર્શન કરવા લઈ જા ને યાર બાયડી તું યાર. અરે બાપા મારા હવારતુની એક જ વાત હતી ઓના નોમના રોજ કજિયા ચાલુ થઈ જાય મારે કરવાનું શું. કંકા વાળું ઘરમાં ચાલુ કર્યું છે નાટક હવારમાં 100 વાગે એટલે ઘરમાં કંકા ઈમોની તો મારું ઘર ફેરે છે કે મારે લોટો મેલો ને હાલ તો ભેડો ભાઈ નાખો તારો હમણાં હાલ તમે મને ભટકાડી હારી બાકી મેં તો કીધું તું પેલી શંગુડી ભેગું મારું છૂટું આલી દે કે પારમાં તો હજી કહું છૂટું આલી દે કોઈક ઝઘડો કઈ ના તો છૂટું આલી દે એટલે બાપના ઘેર ને આપણે આપણા ઘેર પાર મટ રોજ ના રોજ હું ખેલ આમાં તો પણ સંગીએ પૈણી જાય એના ઘેર 2 પોણિયા આવી જાય હવે મને બીજી લાવશું ગુજરાતમાં બાયરીઓ ઓછી છે કોઈ કમી છે બાપા આવા વેમો ચેટલા હજુ વાટા ફરી વીઘો આઘી પાછી કરી નાખ્યું. એટલી બાધાઓ હું બધું મોનું છું પથ્થર એટલો દેવ કરો ઘરમાં કરી હારો દારો હું ભાર્યો એવું લાગતું જ નહીં. એટલે બાપા પણ મારે વાત તો હબળો હું લઈને જ જવાનો હું ને તમને બેને મારા આજ નક્કી કર્યું તું મૂકું પાટણ આમ ફરતાઈએ ગુંજર થઈ બધું ગોળ પોટિયું પાડીને બહુચરાજી થઈને આવીએ બરોબર. પણ એ ફેમિલી સફર પગી શિખર ચિયા મુહૂર્તની આવી અને મારા ઘરમાં બરોબર લો મારા ગાડું બગડ્યું શું કરવાનું કહો. તું તાર ભોગાવ
બાયરીને ગાડી લાડી બધું ફેવર હું તો મારે તો ભીડ ભરવા જવું છે તમારા ઇસ્ટામાં તો મારા કોઈ કોમ થતું નહીં બોરનું દોયરું કપાઈ જાય મોની મો તો મારા આઈ અને ની એને મને પટકાર્યું આવું અને પાછા બધું મારા મોતે નાખીને એડવા માંડ્યા શું કરવાનું મારે ના હોય ને તો ફોરમેનને બોલાવવું પડશે ને ગાડી હમી કરાવીને ચોકવાઈને ફરવા લઈ જવા પડશે ને કરા પત્તર ફાડ નાખશે મારી હા કોકો પણ આ સાધન લઈને આવું છું આના આમાં ઉતાવળિયા થઈ ગયા છો ઈ જઈને પાછું દાબાન છે કે આરમે કો હા લોકોયો હિસાબ ગરમી લોકોયો ન તો હા ને થઈ જાય તખાભાઈ છોકરાને પાહા જ જવા દે એનો બચારાને સાધન રોકાય છે ને તે અડધો કલાક રોકાય ને તો એરો બાપડો બેહી રહેશે આયા છે તખાભાઈ તખાભાઈ એ આવો રોમડો ઉભો રહેવાનો ટાઈમ નહીં તમારો છોકરો ઘેર છે આ ઘેર રહેજો અને ગાડી ગાડી બાડી બધું ઘેર છે મારે લોકાસા લઈ જવું છે કેટલા ઓય ઘેર રહેતો ત્યાં લઈ જાઓ હા હા લાઈટ બિલ ભરવા દઉં છું ગામમાં નાના ભરતાઓ ને કપાઈ જા હમણાં તંદાર પેલા ચમન ના એથી કાપી જશે ફટાફટ અને પેલા ગોમના ગોદરા હોય તો કેજો કે ઉભા રહો આવા સાધન હા શંકર ડાલુ બગડી પડ્યું ને તે દાળ વળી પેલા ને ટાયર ફાટી ગયું વાન વાળા ને અમે તો સારી ગાડી કરીને લઈ જાઉં હું મને ગાળો દેવાના છો થતું નહીં હું કરીશ હેઠે સેલ મારજે હેઠે બેજે ગાડીમાં હેડકા ભાઈ શું જો ભેમાભા હું થયું અરે ભાઈ હેડકા લોકાઈ લઈ જાવ છો તારું ગાડી સેલ માર કે તું ના emergency છે જાય નહીં જાય એવી સમ આ તમે જોતા નહીં હું કોઈ બાર સાફ નતો કરતો આ તો બગડી હોય માર ગાડું આજે યાર લે મત મારા વેચ અરે ધક્કો મારે નહીં થાય એવું મારા મેકેનિક બોલાવવા પડશે ઓય અરે તાર હું તો ઇમરજન્સી યાર લોકાઈ જાવ સાલ કેવું તાર ગાડું બગાડી દેજો હું થયું સાવ કે છે અરે બગડ્યું છે મને જ નહીં ખબર પડતી ફોલ્ટ નહીં પકડાતો કોઈ એક કામ કરો તમારે ઇમરજન્સી હોય ને તો પેલા ભૂપત નો છોકરો રહ્યો ને હા હે ને એ આજ જ નવી ગાડી લાવ્યો રાહુલ ઓય પણ એ તો હારો ભારું છે એટલું બધું લે હા તો પણ હવે ઈમો તો મુએ શું પણ કરું હું એક ધક્કો મારે સાવ નહીં થાય એવી બાપા હા મારા જ કોક ને એટલે તે દાવરી પેલા ડાલા ટાયર ફાટી ગયું હતું ને આજે તારા ગાડું બગડ્યું છે લે હેડ મારે શું કરું મને કોઈ ખબર નહીં પડતી જો કદાચ ધક્કો મારે યારી ચાલુ થઈ ગયું હોત ને મારું બૈરું મને ઓય ડૂચો ભરીને મારી નોખત તમે કઈક બાજુ એ ફરવાનું કે ફરવા લઈ જાઓ ડોહોન બે જણા કઈ અને આ રે કઈ મને આમ લઈ જાઓ નહીં મેળાવો ચાલુ કરાવી પછી ફોરમેન જોડે લઈને જ A few moments later. મારે તો એક તો લાડી ને ગાડી બે એવી લેણે આવી હે ને એ ટાઈમ ટુ ટાઈમ એવા ટાઈમે બગડ કરે હે ને કે જેની કોઈ સીમા જ નહીં હવે છેલ્લો રસ્તો હોય આટલો એક પ્લગ બદલી દઉં મારા પગ પાકશે હાય કુંજીમાં લાલો તો હોય છે પાડતા નહીં આ પગ ભાજીનો છે મારો અને મારા હું થયું હાચા તે ના તેમાં હું કહું છું હા લે આ ગાડી લઈ લેજે નહીં મેળાવો કુંજીમાં કેમ બગડી છે મને શી ખબર ખરા ટાઈમે મારા બુનાઈ જવું પણ નવી લઈ લો કર ના તેમાં મારે નવી જ લાવવી હવે અને વગાતી રૂપ નો કટકો માં ભાઈ લઈ આવ્યું છે એવું ઓ વાહ હું તો જબ્બર કંટાળ્યો હું તન અને હવે તો મારા બાપા એમ કે નવી લાવી દે હા ખાલી તું ખાલી પૈસા કાઢજે પૈસા કાઢે રૂપ ના કટકા પૈસા તો ખર્ચી નાખશું આપણે હા અને જેટલી લઈ આલી એમાં ભાઈએ તો તમે જુઓ ને લાલભાઈ તો તમે વિચાર કરો એવી તો તાને એક કામ કરો હા તમારા ભાઈને કહેજો મને ફોટા લાગે મને ફોટા નાખશે ને તો હું જોઈને હું જે મસ્ત છે ને હું કહે તમને કશું હતું નહીં બરોબર ફોટા નંખાવો મને હેડો અને તમે જોશો ને તો ચક થઈ જશે એક નંબર એવી જ જોવો આપણે હા રેડો હું એટલી ગોળ જવતા હો? હો તમ કે મારતો આ ચેવું હોય હા બબે દાડે ને બબે દાડે રોજ લાગાવત બગડતી ને બગડતી હોય એવું
તાણ. કશો વાંધો નહીં લાલાભાઈ. જો મારા ભાઈને પાછો ફોન કરું અને પછી નીકળાવું તમારા ફોન ઉપર ફોટા હો. બસ હા. આ તો તમ તારે એટલું કરો હેડો લાવી દઈએ નવી. હારું. અમે કંટાળી જેવું એટલે હવે તો લાંબી જ છે નવી માર. કશો વાંધો નહીં, હું બીજી ગાડી કરી દઉં છું. ઉતાવળ કરીને જવા દે. છોકરાને તો લુકડો વાજાવ છે, ઈકો કરી આવું ના હોય તો. હે? કેમ આડો પડ્યો છે બેટા? આડો નહીં પડ્યો બા. હા, શું તું કહો કોમ બોલો. તું હેડજે. જો લુકડો વાજાવાનું છે, છોકરાને હેડજે. શિયાળામાં લગન છે, હેડજે. અલ્યા લુગડા વરવા જવું હોય તો જાવ કે મોશું હેડજે, હેડજે. પણ હોપળો એ તો નથી બગડી હે નહીં જાય. હા? બગડી હ શું થયું છે? બગડી સ બાપડી સા? તે નવી લાવી દે, તાર નવી લાવી દે. તાર નવી જ લાંબી આવે. ના હોય તો હું પૈસા આલું. કોઈ પછી આ તારી સારું તો કહું તો ટેકો કરજો. લાંબી તો છે જ નવી આ વખત હવે નહીં ચાલે. ચાલ તો આવી હઈ રહ્યો, નવી જ લાવી દેવાની. તારી નવી લાવી દઉં. તારી વાત કરશું તે પપ્પા ટેકો કરજો પાછા. ઘણી મળશે ભગવાનના ભાવમાં. હા તારી સારું વધો નહીં લાવી દે. હું લઈ આલું કહેતો હોય તો. તમે ગોતો હા. સારી હોય તો મન કો લાવી દઈએ આપણે. હવે તને એ જોતાનું મારો ઉતાવળ છે, બીજી કરું તાનું. હેડ, હા? સારું બાપા ઓડે હું થયું આ નક્કી મારા નોમની હોળીઓ લઈને જાય મને માર ખવડાવશે. 100% બાપા કરતી જાય અને મને મારી જો ટાઈટ કરીને જ જવું પડે. ડો કંચેર છે 100% કંચેર છે મને. મારા તું હોક છે આને કે નવી લાવીએ, નવી પાછા બાપાય તૈયાર છે નવી લાવવા માટે. જો કે પૈસા ખર્ચીને નવી લાવીએ, મોટા ને મોટા મંગાયા છે. આવા તે બાપાને હું જોઉં છે એવી નવી લાવો. ના ના, આ તો ભલે હું વેમ કરું, એમને વેમ નહીં કરતી કોઈ. વેમ જેવું કરો તાણે વેમ કરે. નવી લાવની છે લાવો, હું જો ટાટિયા તોડું બધાને નવી લાવી એટલે. આમાં તો બીજે છે જેલો પાછો હોય બીજે ભૂલી જાય મન મતો હું. અલ્યા હું છે ને બખાડો મળ્યો છે ઘર આગળ. તમારા ડખલામાં તો હું વડનગર થઈને પાછો આવ્યો. પૈસા ઘેર ભૂલી ગયો, બિલ નું બધું એ તમે પાછું અમારું દેખાય, તમારા છોકરાનું નહીં દેખાતું એમ કહેજો. દેખાય છે હવારોનું, મને બધું દેખાય છે આજે. હું જોયું આ નવી લાવવાની વાતો કરો તો આ લોકોને નવી લાવવાની વાતો કરીને ઈવો તમારી હાથ ને કે તમે પૈસા ખર્ચવા તૈયાર તો નવી લાવી હકે. તને કીધું મી મારા કોડો વાપરું તો આ પૂંજીમાં આયા હતા કોઈ ગાડીની વર્દી કરવા. તો કે હું તો એનાથી કંટાળ્યો છું, હું તો નવી લાઈન પા પૂંજીમાં તો ઉધી વાતો કરી મારો ભાઈ કરાયા છે, મારો ભાઈ ફોટા કે પાછો કટકો લાવું કટકો એટલે અમે હું લટકો દીએ હોય કરે. હા હું તો કોઈ સપનામાં વિચાર્યું નહીં, હું કોઈ જોનતો વેનતો નહીં મારી. તું મારા ઉપર બધું નાખી દઈશ. તમારા છોકરાએ કીધું મારા બાપો હા તો મારા બાપો પૈસા ખર્ચવા તૈયાર તો ઉધી કીધું ઈ ના અબ્બા દે નવી લાવ્યા ઘરે પાતો ખાઈ જાય હું એટલું યાદ રાખજો તમારે બે અબ્બા દે અમારે વાતની સોફો થઈ જાય. અબ્બા દે હું જોનતો વેનતો નહીં, મારું નામ નું હાલે. તમારી લાયો તમારી લાયોમાં તો કંટાળો આવ્યો મને. બાપા અમારી હું થયું પણ બોલા બાયરી ક્યાંથી હતી? હું થયું બોલ બોલ મારું નામ આવ્યું બોલ. તમે કંટાળો લવડાવો છો આખો દાડો. તમે કંટાળો લવડાવો છો. આ બાયરી એવું કહે છે ખબર નવી લાવી છે શું? એટલે મને પૂછ્યા વગર મને હું કોઈ જોનતો વેનતો નહીં. તું બસ મારું નામ મારું નામ મારું છું હું. હવે નવી લાવી તો અરે બાબા તો બધી વાતો કરી ફોટા નાખે મારા મોબાઈલમાં ફોટા નખાવ તો કે આવું કીધું. મારા સોના મને તું શું કર લખલો ઘેર લાય તને જપે આ નહીં બીજી. અને કે મારા બાપા પૈસા આલવા ખર્ચવા તૈયાર તો બધી વાતો કરી. પણ બાપા હું તો નથી કંટાળ્યો. હું બીજી ચોથી લાવું. તમ કહેતા હતા કે નવી લાવું પૂછો બાપા હું હજુ કહું પૂછો
તો બોલો અને બાપા મારી વાત હોભળો ગાડીની વાત કરતો તો ગાડી નવી લાવવાની વાત કરું બૈરું ચોથી લાવું આ વેમલું પટકોણું એટલું ઓછું હો, તે નવું હરું હું ગાડી બબ્બે દાડે ને ચચાર દાડે બગડતી હોય એટલે નવી લાવવી હતી મારે. બેટા તમારું ગુસ્સેમાં હું જઉં હો. મારા ડખલા કરવું જ નહીં તો કોણ હે હું છું શું કાકાજી? આ ડખલા જોવા તું ભલાદમી ડખલા જોવા મારી તો હાલત બગાડ નાખી. એ ઓમા બાપા ઓમા હું પત્ની ગાડી આગળ નથી. અલ્યા ભૂપત ને મારો કા ગોળી હળગાવો ભૂપત ને. તમે મને હું નવું લાવવાનું કીધું? ગાડી તો બાયરી તાન તું યા હોભળ્યા વગર બધું પોથરે બેરું તામ તૂટી છે. હું છું કે છું? છોકરાને માર ખવડાવું હું છે. લાવવાનું કીધું તું નવું? હું છોકરાને ગાડી લાવવાની કીધી હતી નવી અને કીધું પૈસા ના હોય તો હું આલું ટેકો કરું. આ વેમની વેમ કરે મારી ઉપર માર ખવડાવો મને રોજ અવાર પડે. ગાડી શબ્દ જ નહીં બોલા નવી નવી તું બાયરી તામ તૂટી છે. લે આ બે તોની બંધ થઈ જાઓ. આ લગતું તાર બે કાકાજી અરે હોણ પૈસા રે એ પડે પરવા દે હોણ. તમારે જોને વગર છોકરાને મરાય. અરે મને ખબર નહીં આ બાયરી આ બધું આ તો વેમ કરે છે યાર. પોધરાગન બધું ઊંધું કૂટી નાખે છે બધું. એમાં તો કોક મરી જાય મોના. મને એ ગાડી શબ્દ નહોતા બોલ્યા એટલે મેં તું નવી લાવી રવા દે લાલા ભૂલ થઈ ગઈ. બેટા રવા દે ભૂલ થઈ ગઈ નહીં. ભૂલ થઈ ગઈ. બાબા તમે દર વખત મને મારી આવું કોઈ કરો. શોખવટ કરવાની કે મોત થઈ જાય. ના ગલી થાય મને. હવે તો મજા આવી. તો મિત્રો અમારો આ વિડીયો ગમે વેમીલું બૈરું ભાઈ હવે ચોખ્ખી વાત કરવી પડે નવી લાવી એટલે મેં તો બીજી બૈરું લાવું મને છે કે ગાડી નવી લાવવાની ગમે હોય તો લાઈક કરજો, શેર કરો વેમીલું અને સબસ્ક્રાઇબ કરજો હો. મારે છે ને કેટલી બાધાઓ મોની નહીં તારા ખોરો ભરાતો નહીં ગાડી લાવ્યો ને પાછી. બોલ 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 ના મારા